પાટણ જિલ્લા કોર્ટમાં દોડા દિવસે અજાણ્યા ઇસમ દ્વારા ધાર્ય વડે હુમલો કરાયો। પાટણ કોર્ટમાં ખળબળાટ મચી ગઈ હતી। દોડા દિવસે વકીલો પર ધાર્ય વડે હુમલો થતા સુરક્ષા સામે ગંભીર સવાલ ઉઠી રહ્યા છે। કોર્ટમાં આવેલ વકીલ રૂમમાં વકીલો બેઠા હતા, તે દરમિયાન અજાણ્યા ઇસમે હુમલો કર્યો। અજાણ્યા ઇસમે પોતાના ફેંટામાંથી ધાર્યું કાઢી વકીલ પર ફેંક્યું। સદનસીબે આ ઘટનામાં કોઈ વકીલને ઇજા થઈ નથી। ઘટનાને પગલે વકીલોમાં ભારે આક્રોશ ફેલાયો છે। कोर्ट में रहेल पुलिस सिक्योरिटी अंगे पण अनेक सवाल उठ्या छे। घटनाने पगले तमाम वकीलो कामकाजथी अडगा रही हड़ताल पर उतर्या हता। घटनाने पगले पुलिस पण कोर्ट खाते पहोंची गई हती। पाटण जिल्ला रूरल बारना प्रमुख छूं। आज पाटण जिल्ला अदालत खाते आवेल वकील रूम में एक अजाणो ईसम आवेलो अने पोतानी पासेना रहेला धारिया वडे वकील रूम में आवीने टेबल पर एनो हुमलो करेलो, परंतु कोई वकील ने ईजा थयेली नहीं। जे अंगेनी अमे रजूआत पाटण पीडीजे साहेब ने करेली छे अने जिल्ला रजिस्ट्रार आना फरियादी बने एवी अमे मागणी करेली छे। अने आ जे बनाव बन्यो छे एना अनुसंधान में आज पाटणना तमाम वकीलो कामकाजथी अळगा रहेल छे। क्या कारणोसर हुमलो करवामां आव्यो ए कोई हजी जाणवा मळ्युं नथी, कारण के ए व्यक्तिने पोलीस बी डिविजनना पोलीस लई गया छे अने एनी तपास चालू छे। एवुं जाणवा मळ्युं छे के कंईक मानसिक स्थिति एनी खराब होय एवुं एना कुटुंबवाळाए कीधेलुं छे। शुं मांग छे तमारी? अमारी मांग छे के अहींया हथियारधारी पोलीस मूकवामां आवे અને વકીલોની સુરક્ષા માટે પ્રોટેક્શન એક્ટ લગાવવામાં આવે। જિલ્લા અદાલતની જે વકીલ રૂમની અંદર જે ધાર્યું લઈને એક અજાણ્યો ઈસમ જેને હુમલો કર્યો, દેખીતી વાત તો એ છે પહેલી કે જે આરડી દેસાઈ સાહેબે જે કીધું એ પ્રમાણે જે 10 દિવસ પહેલાં અહીંયા હથિયારધારી પોલીસની માગણી કરેલી, પણ અમને જાણે ચણા મમરા સમજે છે લોકો એવી બાબત થઈ ગઈ છે। અત્યારે વકીલ એટલે દેશના પાયાનું ઘડતર છે અને એની સુરક્ષા ના હોય ને તો દેશની પણ સુરક્ષા નથી। એટલે મારી તો એસપી સાહેબને પણ વિનંતી છે, કલેક્ટર સાહેબને પણ વિનંતી છે અને અમારા પાટણના પીડીजे સાહેબને પણ વિનંતી છે। જેમ આરડી દેસાઈ સાહેબે જે 10 દિવસ પહેલાં લેખિતમાં વકીલોની સુરક્ષા પહેલી વસ્તુ છે। કાંઈ 10:30 વકીલ આવે છે, અહીંયા 6-10 સુધી કામ કરે છે, કયો વિષય અહીંયા કોર્ટની અંદર આવે છે ખબર નથી, પણ એની પૂરી તપાસ કરી કોર્ટ પરિસરમાં આવે એવી અમારી પહેલી માગણી છે। અને બીજી માગણી કે આ ઈસમે જેને હુમલો કર્યો છે એનું કોઈ પણ વકીલપત્ર નહીં મૂકે, કોઈ પણ વકીલ એનું વકીલપત્ર નહીં મૂકે। અને આને સખત શબ્દોમાં અમે પાટણ જિલ્લા બાર અને પાટણ રૂરલ બાર આને વખોડી કાઢીએ છીએ। શું નામ આપનું હતું? ઠાકોર, પાટણ ડિસ્ટ્રિક્ટ બાર પ્રેસિડેન્ટ। જો કોઈ પણ વકીલ એનો કેસ લે છે, એમાં રૂરલ બારમાં હોય કે પાટણ ડિસ્ટ્રિક્ટ બારમાં હોય, એને આ જીવન એનું સભ્યપત્ર કરવામાં આવશે।